ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર એસ, પી, ડી અને એફ કક્ષકો હતી એના આકાર વિશે માહિતી જોઈ હતી અને શિલ્ડિંગ અસર, કેન્દ્રીય વીજભાર જેડ ઇફેક્ટ હતી, કોને કહેવાય, બરાબર, કેટલાક એમસીક્યુની ચર્ચા કરી હતી. ચલો, આપણે આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો પરમાણુ કક્ષકોમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ નિયમો આપ્યા છે, આપણે એની ચર્ચા કરીશું અને આપણે ચેપ્ટરનો આજે લાસ્ટ ટોપિક છે. ઓકે, ચલો, એના પહેલાં વિદ્યાર્થી મિત્રો કેટલાક આપણે એમસીક્યુની ચર્ચા કરી લઈએ કે કક્ષકો માટે પૂછાય એવા પ્રશ્ન કયા કયા હોઈ શકે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ધારો કે જ્યારે પણ મુખ્ય ક્વોન્ટમમાં એન અચળ હશે, અચળ મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય કેવું હોય, અચળ હોય, તો ઉર્જાનો ક્રમ કક્ષક માટે કયો થાય? ઉર્જાનો ક્રમ કક્ષકો માટે કયો થશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાણીએ છીએ કે એસ કક્ષક કરતાં પી મોટી છે, પી કરતાં ડી અને ડી કરતાં એફ. આ ઉર્જાનો સાચો ક્રમ છે વિદ્યાર્થી મિત્રો. એમસીક્યુ માટે ધ્યાન રાખજો, નોટ ડાઉન કરી લેજો કે એન અચળ હશે ત્યારે ઉર્જા જે છે એનો ક્રમ એસ કરતાં પી મોટી, પી કરતાં ડી કક્ષક મોટી અને ડી કરતાં એફ કક્ષક જે છે એ મોટી જોવા મળે છે. બરાબર છે? પડશે વિદ્યાર્થી મિત્રો? ચલો, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજી વાત કરીએ આપણે કે જુદા જુદા પ્રકારની કક્ષકો હોય આપણી, અને એ જુદા જુદા પ્રકારની કક્ષકો માટે એન અને એલનું મૂલ્ય સમાન મળતું હોય તો એનનું મૂલ્ય વધારે, તેની ઉર્જા વધુ હશે. ઉદાહરણ જોઈએ, ધારો કે આપણે કે અલગ અલગ શક્તિ સ્તર છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે 1s 2s 2p, બરાબર છે? તો એવી કક્ષકો માટે આપણે જે પી કક્ષક માટે જોઈ હતી એન બરાબર 2 હતા, તો એવી કક્ષકો માટે 2p કક્ષક હતી, 2p કક્ષક. તો 2p કક્ષકના આપણને વિદ્યાર્થી મિત્રો સ્વીકાર્ય 3 મૂલ્યો મળ્યા હતા. કયા કયા હતા? 2px, 2py અને 2pz. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો પી કક્ષકની વાત આવે ત્યારે હંમેશા યાદ રાખજો કે 2px, 2py અને 2pz આ ત્રણેની જે છે એ સમાન શક્તિ જોવા મળે છે. એટલે પી કક્ષકની 3 પેટા કક્ષકો જે છે એ કેવી હશે? એક જ પ્રકારની અને સમાન જોવા મળે છે. હંમેશા કેવી છે? સમાન. અને વિદ્યાર્થી મિત્રો બીજું યાદ રાખજો કે 2p કક્ષક હશે એના કરતાં 3s કક્ષક જે છે એનું મૂલ્ય વધુ છે, એનો ક્રમ, ઉર્જાનો ક્રમ કેવો છે, એટલે 2p કરતાં 3s કક્ષક જે છે એ મોટી જોવા મળે છે. ક્યારે? જ્યારે એનનું મૂલ્ય વધુ હોય. એનનું મૂલ્ય વધુ હોય ત્યારે 2p કરતાં 3s વધુ જોવા મળે છે. આ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો પર પૂછાયેલા છે એટલે આપણે ચર્ચા કરી નાખીએ ત્રણની. ઓકે, ચાલો, નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. તમે એક્ઝામમાં પૂછાય, ટેસ્ટમાં પણ પૂછાઈ શકે એવા છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન ગોઠવણી માટેના નિયમોની વાત કરીએ. ઇલેક્ટ્રોન ગોઠવણી માટેના નિયમો, અલગ અલગ વૈજ્ઞાનિકો જે નિયમો આપ્યા છે આપણે એની ચર્ચા કરીએ. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો નિયમ જે છે એ છે આઉફબાઉનો નિયમ. આઉફબાઉનો નિયમ. ચલો, તો ઇલેક્ટ્રોન ગોઠવણી માટે કક્ષકની અંદર આઉફબાઉએ શું નિયમ આપેલો? સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આઉફબાઉ જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે. આ આઉફબાઉ જે છે એ કયો છે? જર્મન જે છે એ જર્મન ભાષાનો શબ્દ છે. અને વિદ્યાર્થી મિત્રો બીજું તમને નોલેજ માટે કહી દઉં કે આઉફબાઉ જે છે એનો અર્થ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો આઉફબાઉનો અર્થ થાય છે ગોઠવણી, ગોઠવણી કરવી અથવા રચના કરવી. ઇંગ્લિશમાં કહી શકાય બિલ્ડિંગ અપ, બિલ્ડિંગ અપ. બરાબર છે? હવે નિયમ વિદ્યાર્થી મિત્રો એવો છે એમનો કે ધરાસ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આ નિયમ આઉફબાઉનો નિયમ તરીકે વર્તે છે. બીજી ભાષામાં વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં પ્રથમ દાખલ થશે. જો બીજી પ્રમાણે લખી શકાય કે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોમાં પ્રથમ દાખલ થાય અને ત્યારબાદ ઊંચી કક્ષક
ઊંચી કક્ષકોમાં દાખલ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ તો નિયમ આપણને ખબર પડી જાય એવો જ છે કે ઇલેક્ટ્રોન જે છે એ સૌથી પહેલાં ક્યાં ભરાશે? નીચી ઉર્જાવાળી કક્ષકમાં, અને પછી ધીમે ધીમે જેમ નીચી ઉર્જાવાળી ભરાતી જશે એમ એ જશે ઊંચી ઉર્જાવાળી કક્ષકોમાં. તો આ નિયમ જે હતો એ આઉટબાઉન્ડનો નિયમ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કક્ષકો જે છે એનો ક્રમ કયો હશે? ધારો કે નીચી ઉર્જાથી લઈને ઊંચી ઉર્જા સુધીની કક્ષકો કઈ કઈ છે? તો જુઓ, સૌથી પહેલાં નીચી ઉર્જા એટલે સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ભરાશે 1s ની અંદર, પછી 2s ની અંદર, પછી 2p, પછી 3s, પછી 3p, પછી 4s, પછી આવશે વિદ્યાર્થી મિત્રો 3d કક્ષક, પછી આવશે 4p, પછી 5s, પછી 6s આવશે, પછી 4f, પછી 5d, 6b, 7s, પછી f, પછી 6d, પછી 7p અને 8s. એમ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં ઇલેક્ટ્રોન 1sમાં ભરાશે, અને 1sમાં ભરાઈ ગયા એના પછી ધીમે 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 આ બધી ઊંચી કક્ષકો છે તો ઊંચી કક્ષકોમાં ભરાતા જશે. આ હતો આઉટબાઉન્ડનો નિયમ. એટલે ઇલેક્ટ્રોન વિદ્યાર્થી મિત્રો કઈ રીતના ભરાય? તો આ રીતના જુઓ કે ધારો કે 1s કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, બરાબર છે, આ ઇલેક્ટ્રોન ભરાયા, તો એના પછી વિદ્યાર્થી મિત્રો એ ભરાશે આ પ્રમાણે 2sની અંદર. અહીંયા ભરાઈ ગયા, પછી 2sમાં આવશે, 2sમાં ભરાઈ ગયા છે, એના પછી એ આવશે વિદ્યાર્થી મિત્રો 2pમાં, 2pમાં આવશે, એના પછી વિદ્યાર્થી મિત્રો એ આવશે 3sમાં, 3sમાં ભરાઈ ગયા, એના પછી વિદ્યાર્થી મિત્રો આવશે 3pમાં, 4sમાં. એમ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન સૌથી પહેલાં નીચી કક્ષામાં ભરાય અને એના પછી ઊંચી કક્ષામાં ભરાય છે. આ હતો આઉટબાઉન્ડનો નિયમ. આ તો સિમ્પલ જ છે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી જાય આપણને કે ઇલેક્ટ્રોન આમ બી પહેલાં ક્યાં ભરાશે? નીચે કક્ષામાં ભરાય. આપણે જેમ ધારો કે અભ્યાસ ચાલુ કર્યો તો પહેલાં આપણે કયા ધોરણમાં ભણતા હતા? પહેલા ધોરણમાં ભણતા હતા, પછી પાસ થયા, પછી બીજા ધોરણમાં ગયા, પછી પાસ થયા, પછી ત્રીજા ધોરણમાં ગયા, અને પછી ધીમે 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 10માં, પછી 12માં સાયન્સમાં, પછી કોલેજમાં જશો. ક્યારે એવું થયું કે આપણે પહેલાં કોલેજ પતાવી અને પછી પહેલા ધોરણમાં ભણવા ગયા? થાય એવું શક્ય ક્યારે? નહીં. સૌથી પહેલાં નીચેથી શરૂઆત કરવી પડે અને પછી ધીમે 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 ઉપર તરફ જઈએ. ધારો કે આપણે સીડી ચડ્યું હોય તો સીડીમાં પહેલાં પ્રથમ પગથિયું ચડીએ, એના પછી ધીમે ધીમે સીડી ઉપર જાય. એવું ના થાય કે પહેલાં સીડીના 10મા પગથિયે જતા રહીએ અને પછી પહેલાં પગથિયે આવીએ. તો ઇલેક્ટ્રોનમાં વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં નીચી કક્ષકમાં ભરાશે, એમ પછી ઊંચી કક્ષકમાં ભરાતા જોવા મળે છે. અને આ નિયમ હતો, એ નિયમ વિદ્યાર્થી મિત્રો કોનો હતો? આઉટબાઉન્ડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. પડશે ખબર વિદ્યાર્થી મિત્રો? ચલો, એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો હવે બીજા નંબરનો નિયમ છે. બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો પૌલીનો નિયમ. બીજા નંબરનો નિયમ છે પૌલીનો નિયમ. પૌલીનો નિયમ વિદ્યાર્થી મિત્રો, આ કક્ષકોની જે વાત કરી મેં એ તમે ધ્યાન રાખજો કે નીચી કક્ષક 1s છે, પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s. એ વિદ્યાર્થી મિત્રોનો ક્રમ તમે યાદ રાખજો, એટલે આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન આપણે કેવી રીતના ભરાય છે. ઓકે, સૌથી નીચી કક્ષક કઈ છે? 1s છે, અને પછી ધીમે 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 વધતી જાય છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો પૌલીનો નિયમ. તો પૌલીનો નિયમ વિદ્યાર્થી મિત્રો કોણે આપ્યો હતો? તો પૌલીનો નિયમ વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક હતા. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિક, ઓસ્ટ્રેલિયાના, એમનું પૂરું નામ હતું વુલ્ફગેંગ પૌલી. અને વુલ્ફગેંગ પૌલી ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિક હતા. એના નામ પરથી વિદ્યાર્થી મિત્રો પૌલીનો નિયમ તરીકે ઓળખવામાં આવ્યા. અને નિયમ વિદ્યાર્થી મિત્રો આવો છે, ધ્યાન રાખજો કે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોન, પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક, 4 ક્વોન્ટમ આંક આપણે અભ્યાસ કર્યા વિદ્યાર્થી મિત્રો, જાણીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક, બરાબર છે, પછી કોણીય, ચુંબકીય અને સ્પિન. તો કોઈ પણ પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ આંક ક્યારેય સમાન હોતા નથી. ક્યારે એક સમાન અથવા એક સરખા હોતા નથી. આ નિયમ વિદ્યાર્થી મિત્રો આપ્યો આપણે પૌલીના નિયમ, પૌલીના વૈજ્ઞાનિકે. અને બીજો, આને વિદ્યાર્થી મિત્રો અથવામાં લખી શકીએ આપણે કે કોઈ પણ કક્ષક હોય, કોઈ પણ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, અને એ 2 ઇલેક્ટ્રોનની દિશા
કેવી હશે? વિરુદ્ધ. આ પ્રમાણે પણ લખી શકીએ. એટલે જો વિદ્યાર્થી મિત્રો આનું વર્ણન આ રીતના લખાય કે કોઈ પણ કક્ષક, એટલે કક્ષક આવી હોય, આ એક કક્ષક કહેવાય, તો કોઈ પણ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા ભરાય? 2. અને કેવી? વિરુદ્ધ દિશા. તો વિદ્યાર્થી મિત્રો આ ઇલેક્ટ્રોન 1 અને આ ઇલેક્ટ્રોન 2. તો જુઓ આ કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય અને એમની દિશા કેવી છે? વિરુદ્ધ દિશા. ભ્રમણની દિશા કેવી છે? વિરુદ્ધ. તો બસ વિદ્યાર્થી મિત્રો આ જે નિયમ છે એને પૌલીનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે કે કક્ષક જે છે એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય અને બંનેની દિશા કેવી હોય? એકબીજાથી વિરુદ્ધ જોવા મળે છે. બસ આ હતો આપણો પૌલીનો નિયમ. અને વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો કે આ નિયમ મુજબ, પૌલીના નિયમ મુજબ મુખ્ય ક્વોન્ટમાંક n, કોણીય l અને ચુંબકીય ml, તો આ 3 ક્વોન્ટમાંક સમાન હોઈ શકે. આ 3ના મૂલ્ય કેવા હશે? સમાન. પરંતુ સ્પિન ક્વોન્ટમાંક જે છે, સ્પિન ક્વોન્ટમાંક એના મૂલ્ય 1/2 અને -1/2 હતા. એટલે આ મૂલ્ય જે છે સ્પિન માટે સમાન હશે નહીં, એકબીજાથી કેવું હશે? વિરુદ્ધ. 3 ક્વોન્ટમાંક સમાન હશે પણ ચોથો સ્પિન ક્વોન્ટમાંક જે છે સમાન હોતો નથી. એટલે આપણે પૌલીના નિયમ ઉપરથી કહી શકીએ કે 4 ક્વોન્ટમાંક ક્યારે સમાન હશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો આપણે મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરથી કક્ષા, કક્ષકો અને સંખ્યાની વાત કરીએ પૌલીના નિયમ ઉપરથી, તો જુઓ આપણે સમજવા માટે પરીક્ષામાં પૂછાય એના માટે કે ધારો કે મુખ્ય ક્વોન્ટમાંક n જે છે આપણા પાસે, બરાબર છે, અને આપણે એની કક્ષા લખીએ, કક્ષાઓ, કક્ષા પછી લખીએ કક્ષકો, બરાબર છે. પછી કક્ષકોની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ચલો સૌથી પહેલાં ક્વોન્ટમ 1, 2, 3 અને 4. હવે કક્ષા થશે એની વિદ્યાર્થી મિત્રો L, M, KL, M અને N. આગળ આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે કક્ષકો આપણા પાસે કેટલી છે? S, P, D અને F. આવી કક્ષકો આપણા પાસે છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ ક્વોન્ટમાંક 1 હશે તો માત્ર આપણને S મળે, P, D, F મળતો નથી. ચલો અહીંયા 1, 1 અને 1 બધામાં મળશે. હવે 2 n બરાબર 2 હોય તો P કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 3. M માટે પણ 3, આના માટે પણ 3. આ બંને મળશે નહીં. D મળે છે વિદ્યાર્થી મિત્રો 5 અને 5 જાણીએ છીએ આપણે, અને F મળશે 7. 4 હશે ત્યારે આ મળશે નહીં. 1, 3, 5 અને 7 આપણે આ જાણીએ છીએ. S કક્ષક માટે 1, P માટે 3, D માટે 5 અને F માટે 7. હવે કક્ષકોની સંખ્યા એટલે વિદ્યાર્થી મિત્રો n નો વર્ગ સૂત્ર હતું. તો ચલો કેટલી મળશે? તો n નો વર્ગ 1 નો વર્ગ 1, 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. અને ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2n નો વર્ગ, તો ડબલ બમણા 2, 4 દુ 8, 9 દુ 18 અને 16 દુ 32. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પૌલીના નિયમ ઉપરથી ક્વોન્ટમાંક, કક્ષકો, પરમાણુની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એની આપણને માહિતી પ્રાપ્ત થતી જોવા મળે છે. પડી શકો વિદ્યાર્થી મિત્રો? ચલો તો પૌલીનો નિયમ હતો આપણે આ પ્રમાણે નક્કી કરી શકીએ. ત્રીજો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો નિયમ હતો એ છે વિદ્યાર્થી મિત્રો હુન્ડનો નિયમ. હવે વિદ્યાર્થી નિયમ એવો હતો હુન્ડનો, જોજો એમને નિયમ શું આપે તો કે સમાન પેટાકોષોની કક્ષકો, કઈ તો P, D અથવા F, કેમ કે આ 3ની જ પેટાકક્ષકો છે, S ની કોઈ પેટાકક્ષક છે નહીં. તો કે સમાન પેટાકોષોની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી પેટાકોષોમાં એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી, જ્યાં સુધી પેટાકોષોમાં ઇલેક્ટ્રોન એક ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે વિદ્યાર્થી મિત્રો આ કક્ષક એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી થશે કે તેઓના સ્પિનની દિશા એકબીજાને સમાંતર રહે, સ્પિન ક્વોન્ટમાંકનું મૂલ્ય મહત્તમ રહે, અને બીજું વિચારી મિત્રો કે ઇલેક્ટ્રોન સમાન ઉર્જાવાળી પેટાકક્ષકોમાં દાખલ થાય ત્યારે એવી રીતે ગોઠવાશે કે તેમની સ્પિનની દિશા કેવી રીતે એકબીજાને સમાંતર રહે.
એટલે પીડીએફમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એનું યુગ્મન ક્યારે થશે? જ્યારે દરેકમાં પહેલાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય. એટલે ધારો કે જુઓ, મારા પાસે આ એક કક્ષક છે અને એમાં 3 છે. ધારો કે આ પી કક્ષક છે, બરાબર છે. હુનનો નિયમ એવું કહે છે કે તમારા પાસે પી કક્ષક એટલે 3 કક્ષકો છે પીના અંદર, બરાબર, પેટા કક્ષકો. હવે તમારા પાસે ધારો કે 5 ઇલેક્ટ્રોન છે. ચલો 5 ઇલેક્ટ્રોન ગોઠવો. તો કઈ રીતના ગોઠવાશે? તો આ રીતના 1 2 3. પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 4 અને અહીંયા 5. તો આ ઇલેક્ટ્રોન ગોઠવવાનો સાચો ક્રમ છે. ધારો કે આ પી કક્ષક 5 ઇલેક્ટ્રોન, તો આ 1 2, આ 3 4 અને આ 5 ના, આમ ક્યારેય નહીં ગોઠવાય વિદ્યાર્થી મિત્રો, આ રોંગ છે. કેવી રીતના ગોઠવાશે? 1 2 3, પછી પાછું અહીંયા આવવાનું 4 અને પછી, એટલે યુગ્મન ક્યારે થાય? રિપીટ આવીએ એના પછી જ. ધારો કે તમારા પાસે ધારો કે ચલો કેટલા ઇલેક્ટ્રોન? 3 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન. તો આ રીતના ગોઠવાશે 1 2 અને આ 3. આમ ના ગોઠવતા 1 2 અને 3, આ રોંગ છે. ઇલેક્ટ્રોન ગોઠવવાનો સાચો ક્રમ પહેલાં સૌથી પહેલાં કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન ભરાય અને પાછું રિપીટ આવીએ એના પછી જ યુગ્મન થશે, એના સિવાય યુગ્મન થશે નહીં. આ વિદ્યાર્થી મિત્રો હુંડનો નિયમ હતો, બરાબર છે. એટલે ઇલેક્ટ્રોન ગોઠવવાનો સાચો ક્રમ મેં તમને સમજાયો, આ એ પ્રમાણે રહેશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી આ પ્રમાણે થાય. અને પેટા કક્ષકોમાં જ તો પી ડી અને એફની જ પેટા કક્ષકો છે. આની 3, આની 5 અને આની 7. એસની કોઈ છે નહીં. પડશે ખરા વિદ્યાર્થી મિત્રો? બીજું વિદ્યાર્થી મિત્રો એક એમસીક્યુ માટે કે પી કક્ષક જે છે એની 3 કક્ષકો કઈ કઈ છે? પીએક્સ, પીવાય અને પીઝેડ. તો વિદ્યાર્થી મિત્રો આ પી કક્ષકની 3 પેટા કક્ષકોને ડીજનરેટ કક્ષક કહે છે. ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે, સામાન્ય નામ છે એનું. પરીક્ષામાં પૂછાય કે ડીજનરેટ કક્ષકો કોની કોની? તો કે પી કક્ષકની જે છે પેટા કક્ષકો એને ડીજનરેટ કક્ષકો કહે છે. કેમ ડીજનરેટ? કેમ કે સમાન શક્તિ સ્તર ધરાવે છે, સમાન શક્તિવાળી છે. એટલે આ રીતના લખી શકાય, પીએક્સ બરાબર પીવાય બરાબર પીઝેડ. એક જ ચીલી સમાન છે એટલા માટે સમાન શક્તિવાળી કક્ષકોને ડીજનરેટ કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. પણ શકો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આઉટબાઉનો, પોલીનો અને હુંડનો નિયમ જે છે એ હુંડના નિયમ, આ 3 નિયમોનું પાલન કરતા હશે તો જ વિદ્યાર્થી મિત્રો આપણે સાચો ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ. આઉટબાઉના સિદ્ધાંત મુજબ નીચી કક્ષકમાંથી ઊંચી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવા જોઈએ. પૌલીના નિયમ મુજબ બંને ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકમાં વધારેમાં વધારે 2 અને બંને દિશા સ્પિન હોવી જોઈએ. અને હુંડનો નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોનનું યુગ્મન ના થવું જોઈએ. અને ક્યારે થાય? જ્યારે સૌથી પહેલાં 1 1 1 અને પછી જ અહીંયા રિપીટ ઇલેક્ટ્રોન થવો જોઈએ. આ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી જોવા મળે છે. તો આઉટબાઉ, પૌલી અને હુંડના નિયમો મુજબ વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કક્ષકોના અંદર કરી શકીએ છીએ. પડશે ખબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ 3 નિયમો વિદ્યાર્થી મિત્રો તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન આપણા ચેપ્ટરનો જો છે નહીં પણ આપણે પરીક્ષા માટે કામ લાગે એટલા માટે લખી દઈએ છીએ કે કક્ષા અને વિદ્યાર્થી મિત્રો કક્ષકો. તો કે કક્ષા અને કક્ષકો વિશેનો તફાવત આપો. તફાવત કે કક્ષા કોને કહેવાય અને કક્ષકો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો કક્ષાની વ્યાખ્યા એવી આપી શકાય કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણના વર્તુળાકાર પથને, એટલે ધારો કે આ પરમાણુ છે અને આ ઇલેક્ટ્રોન જે છે એ આ પ્રમાણે કેન્દ્રની આસપાસ જે ભ્રમણ કરે છે, બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? કક્ષા કહે છે. પરમાણુની કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણના વર્તુળ આકાર પથને શું કહેવાય? કક્ષા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો કક્ષકની વ્યાખ્યા શું થાય? તો કે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે, બરાબર છે, તો ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના તેને શું કહેવાય? કક્ષક કહે છે. ધ્યાન રાખજો મિત્રો, વ્યાખ્યા અડધી ના લખતા, પાછી આખી બોલું છું. જુઓ હું કે પરમાણુ કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણીય અવકાશ અથવા પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણના વર્તુળાકાર પથ પર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, કેટલા ઇલેક્ટ્રોન મળી આવશે મહત્તમ, એ સંભાવનાને શું કહેવાય?
કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. ચલો, કક્ષા કઈ કઈ? તો કે, એલ, એમ, એન વગેરે સંજ્ઞા વડે દર્શાવાય. કક્ષકો એસ, પી, ડી, એફ, જી, એચ વગેરે તરીકે દર્શાવાય છે. ચલો, ક્વોન્ટમાંક નંબર તો એન બરાબર કક્ષામાં 1, 2, 3, 4 વગેરે જેટલા. જ્યારે કક્ષકો માટે ક્વોન્ટમાંક કયો લાગુ પડે? તો કે એલ બરાબર 0, 1, 2, 3, 4 વગેરે. કક્ષામાં શૂન્ય હશે નહીં, એન ફોલો કરે છે કક્ષકો એલ. બીજું વિદ્યાર્થી મિત્રો નંબર 4 કે કક્ષા જે છે એ દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી. ચલો, જ્યારે એસ કક્ષક સિવાયની અન્ય કક્ષકો દિશાકીય ગુણધર્મ ધરાવે છે. એટલે પી, ડી, એફ કક્ષકો દિશાકીય અને ડી અદિશાકીય. એસ કક્ષક જે છે એ દિશાકીય નથી. પાંચમું, સમતલીય હોય છે. કક્ષા કેવી હોય? સમતલીય. જ્યારે કક્ષકો કેવી છે? ત્રિપરિમાણવીય. કેવી હોય? ત્રિપરિમાણવીય. એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ ત્રિપરિમાણવીય કહેવાય. એક્સ, ઝેડ, એક્સ અને વાય જે તો ત્રિપરિમાણવીય રચના ધરાવે છે. ચલો, એના પછી બીજો તફાવત જોઈએ કે બધી જ કક્ષકો ગોળાકાર હશે. કક્ષાઓ બધી જ કેવી હોય? ગોળાકાર. અહીંયા તો આપણે જાણીએ છીએ એસ ગોળાકાર, પી ડમ્બેલ, ડી ડબલ ડમ્બેલ્સ અને એફ જે છે એનો આકાર નિશ્ચિત નથી. તો આ ગોળાકાર છે, જ્યારે કક્ષકો જે છે એ અલગ અલગ પ્રકારનો આકાર ધરાવે છે. પડશે ખબર વિદ્યાર્થી મિત્રો? ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે કક્ષા અને કક્ષકો વચ્ચેનો તફાવત નક્કી કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર જે છે પરમાણુનું બંધારણ, એના બધા દાખલા, ઉદાહરણો તેમજ આપણે એ સિવાય કક્ષા, કક્ષકો, દરેક કક્ષકનો આકાર વગેરેની માહિતી જોઈ. બરાબર છે? અને વિદ્યાર્થી મિત્રો આ જે છે અહીંયા આપણે પરમાણુનું બંધારણ જે ચેપ્ટર જે છે એ સંપૂર્ણ થાય છે, સમાપ્ત થાય છે. ઓકે, તમે આ 2 લેક્ચર, વિડીયો લેક્ચર હતા એ બંનેનું નોટ ડાઉન હોમવર્ક જે છે એ મને મોકલજો. ઓકે, અને આપણે એના પછી નેક્સ્ટ લેક્ચર જે છે એના અંદર નવું ચેપ્ટર આપણે શરૂઆત કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 બંનેના અંદર મેં જેટલા વિડીયોની અંદર જેટલું કરાયું છે એ બધું એકવાર શાંતિથી રીડ કરી લેજો. બરાબર છે? એમાં બધોનો સમાવેશ થઈ જાય છે, વધારાનું કોઈ કરવાની જરૂર નથી. બધી થિયરી, બધા એક્ઝામ્પલ જે છે એકવાર નોટ ડાઉન કરી લેજો, જોઈ લેજો. કોઈ પણ ડાઉટ હોય તો મને ઇન્ફોર્મ કરજો. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરશું. ઓકે, ચલો, થેન્ક યુ.